આ મારો દીકરો છે, 1 વર્ષ છે, આનો પગ દુખતો, દવાખાના કાંઈક મેં ફેરવી નાખ્યા, મારો છોકરો હાજર થયો નહીં. ઘણા આવતા જતા માણસો હોય ને તે એને મને સમજ્યું કે ભાઈ તું ઓસવાળમાં એક ફેર બતાવી. અહીંયા આવ્યો ને બેકને પૂછ્યું ભાઈ આયુષ્માન કાર્ડ હાલે તો કે હા. તો ભારી કામ થયું. તો મારા છોકરાને અહીંયા મેં દાખલ કર્યો. દાખલ કરી અને પહેલાં ગોળાનું ઓપરેશન બહુ સારામાં સારું સાહેબોએ કરી દીધું અને સુવિધા બહુ સારામાં સારી હતી. અને આ બીજા ગોળાનું ઓપરેશન કર્યું એમાંય કાંઈ ખામી ન થવા દીધી. આપણે સાગરભાઈ છે, 21 વર્ષની ઉંમર છે. બંનેના થાપાના એમના ગોળા સુકાતા હતા. થાપાના ગોળાના સુકાવાના કારણે એમને ઘણી બધી હોસ્પિટલમાં ઓપરેશનનું કીધું હતું, પણ આપણી પાસે અહીંયા ઓપરેશન કરાવ્યું. એમના થાપાનું ગોળું બદલવાનું ઓપરેશન આગળથી થયું છે. એના નવો અપ્રોચ આવ્યો છે, ડાયરેક્ટ એન્ટિયર અપ્રોચ હિપ રિપ્લેસમેન્ટ. એમાં તમારા આગળથી જે ગોળા બદલવાનું ઓપરેશન થાય એમાં તમારા કોઈ સ્નાયુ કપાય નહીં, તમારા પગની લંબાઈ સરખી રહે, તમે પલોટી વાળીને બધા જ કેસમાં ઓપરેશન પછી બેસી શકો અને ઉપડક પગે પણ બેસી શકો. તમારો બોલ છટકવાની શક્યતા નહીવત થઈ જાય અને એમનું ઓપરેશન આપણે ટાંકા વગરનું કર્યું છે. એક પગનું ઓપરેશન 3 મહિના પહેલાં કરાવ્યું હતું. કાલે જ આપણે બીજા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું છે. દર્દી 15-20 દિવસમાં ચાલતું થઈ જશે.